નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો જે રૂટ છે તેમાં 362 મકાનો ભયજનક છે। એમસી દ્વારા 362 મકાનોને ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે, જેમાંથી 4 મકાન ઉતારી પાડવામાં આવ્યા છે। એમસી દ્વારા જે પણ મકાને નોટિસ અપાવશે મકાનની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે, કેમ કે જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે મકાન માલિક નોટિસ ના આપવાનું બહાનું કરતી હોવાથી એમસી દ્વારા આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર નોટિસ ફટકારવામાં આવી છે। રથયાત્રાના રૂટ ઉપર 362 મકાનો ભયજનક છે। ભયજનક મકાનોને લઈને એમસી દ્વારા જો કે નોટિસ ફટકારવામાં આવી છે। 362 મકાનોને ભયજનક મકાનની નોટિસ આપવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે મકાન માલિકોનું કહેવામાં આવતું હોય છે કે નોટિસ નથી આપવામાં આવી, ત્યારે અમદાવાદમાં હાલ એમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। રથયાત્રાના રૂટ ઉપર નોટિસ ફટકારી છે। રથયાત્રાના રૂટ પર 362 મકાનો ભયજનક આવેલા છે। 362 મકાનોને ભયજનક મકાનની નોટિસ આપવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે। જે જયેશ, અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર 362 જેટલા ભયજનક મકાનો આવેલા છે, જે તમામને નોટિસ ફટકારવામાં આવી છે, શું છે વિગત? આપણે જણાવી દઉં કે જે રીતે 147મી રથયાત્રા છે તે થોડા દિવસોમાં રથયાત્રાનું આયોજન કરવાનું છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે રથયાત્રા જે રૂટોમાં ફરે છે તે રૂટમાં અનેક જે જૂના મકાનો છે તે જૂના મકાનો હોય છે। 146મી રથયાત્રાની વાત કરવામાં આવે ત્યારે દરિયાપુરમાં એક જે ભયજનક મકાન હતા તે પડી ભાંગ્યું હતું, ત્યારે એમસી દ્વારા આ વખતે આગોતરા આયોજન પ્રમાણે તેઓએ જે રૂટ પર રથયાત્રા જવાની છે તેમાં તેઓએ આયોજન પ્રમાણે ભયજનક મકાનો છે તેમને સર્વે કર્યો છે। લગભગ 362 જેટલા મકાનો છે તેને ભયજનક કર્યા છે અને 362 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે જે નોટિસ આપે ત્યારે ફોટોગ્રાફી પણ કરવામાં આવે છે, કેમ કે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે મકાન માલિક હોય છે કે જે પ્રોપર્ટીના માલિક હોય છે તે એમ કહીને છટકી જતા હોય છે કે અમને નોટિસ નથી આપતી, એટલે આ વખતે એમસી દ્વારા અલગ આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રોની માહિતી વાત કરીએ તો આવનાર દિવસોમાં એક બીજું પણ આયોજન થઈ શકે છે, જે જગ્યાએ જ્યાં ભયજનક મકાનો છે તે જગ્યાએ કોઈ એમસી દ્વારા માણસો પણ મૂકવામાં આવશે કે જે વપરાશ છે તે વપરાશ ના કરે અને 262 મકાનમાંથી 1 મકાનો છે તે હાલ ઉતારી પાડવામાં આવ્યા છે અને બીજા મકાનોને મકાન માલિકોને નોટિસ પણ આપી ઉતારી રથયાત્રામાં પણ પ્રકારની જે ઘટના નથી માટે એમસી સફાળું જાગ્યું છે। જે જયેશ, હાલ નોટિસ ફટકાર્યા બાદ કેટલા મકાનો ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? હજી વાત કરીએ તો 362 મકાનોને નોટિસ તો હાલ આપી દેવામાં આવ્યું છે। એમાંથી 4 મકાનો છે તે 4 મકાનો હાલ ઉતારી લેવામાં આવે છે, જે વધારે ભયજનક હતા તેને હાલ ઉતારી લેવામાં આવ્યા છે। જે મકાન માલિકો હતા તેમને પણ કહ્યું છે કે તમારા રીતે તમે મકાન ઉતારી લો, નહીં તો જે વધારે પડતા જે ભયજનક હશે તેને રથયાત્રા પહેલા એમસી દ્વારા ઉતારી લેવામાં આવશે। પરંતુ ખાસ કરીને જયારે રથયાત્રામાં લોકોની ભારે ભીડ હોતી હોય છે, તે ભારે ભીડમાં કોઈ પણ જગ્યાએ લોકો ઉભા રહીને રથયાત્રા જોવા માંગતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના ના ઘટે, કે 146ની રથયાત્રા ગઈ રથયાત્રામાં એક ઘટના બની હતી દરિયાપુરમાં, ઘટના બની હતી તેથી એમસી આ વખતે સફાળું જાગ્યું છે અને કોઈ ઘટના ના બને તેની પૂરતી તકેદારી આ વખતે રાખવાના મૂડમાં છે। જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર આવેલા ભયજનક મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। 362 જેટલા ભયજનક મકાનો આવેલા છે જેને નોટિસ ફટકારવામાં આવી છે। 4 જેટલા મકાનો હાલ ઉતારી લેવામાં આવ્યા છે। આગામી 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે। લગભગ 362 મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે તે લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે। સાથે સાથે અત્યાર સુધીમાં જે 4 મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે। આને એ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે નોટિસની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે। આગામી 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે। લગભગ 362 મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે તે લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે। સાથે